Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. And thank you from Prakash Jethwa sir, Maths. વિદ્યાર્થી મિત્રો સ્વાતિ 7.3 એક્સરસાઇઝ નંબર 3 રકમ લખેલી નથી અહીંયા પણ રકમ હું વાંચું છું શાંતિથી સાંભળજો ટેક્સ્ટ બુક ખોલી રાખજો અને જોજો રકમ વાંચો એ પહેલા વિદ્યાર્થી મિત્રો કે હજુ સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી નિયમિત રીતે તમને વિડિયોઝ છે એ મળતા રહે વિદ્યાર્થી મિત્રો રકમ એ પ્રકારની છે કે 0 - 1 2 1 અને 0 3 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડતા મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ફરી એક વખત 0 - 1 2 1 અને 0 3 એ શિરોબિંદુ ધરાવતો ત્રિકોણ તો આપણે એ ધારેલો છે ત્રિકોણ ABC છે એ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડતા એટલે કે BC નું મધ્યબિંદુ D AC એનું મધ્યબિંદુ E અને AB નું મધ્યબિંદુ F એ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડતા ત્રિકોણ અહીંયા DEF થશે તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો એનો અર્થ એ થાય કે અંદરના ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો વધારામાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને મૂળ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો આ ત્રિકોણ એટલે DEF નું ક્ષેત્રફળ એના છેદમાં ABC નું ક્ષેત્રફળ તો એનો અર્થ એ થશે DEF નું ક્ષેત્રફળ પણ શોધવાનું છે અને ABC નું ક્ષેત્રફળ પણ આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આપણી પાસે ABC નું તો મળી જશે પણ DEF નું ક્ષેત્રફળ શોધવા માટે સૌથી પહેલા D E અને F બિંદુના યામ જોશે તો D એ શું છે તો કે BC નું મધ્યબિંદુ છે તો મધ્યબિંદુનું સૂત્ર આપણને ખબર છે કે બંનેનો સરવાળો ભાગ્યા 2 તો D બિંદુ એ જ રીતે E અને F ના યામ આપણને મળી જશે તો વર્ણન જેટલું લખવાનું હતું એ લખેલું છે વિદ્યાર્થી મિત્રો જુઓ A 0 - 1 B 2 1 અને C એ 0 3 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણ ABC ની બાજુઓ BC AC અને AB ના મધ્યબિંદુઓ અનુક્રમે D E અને F છે હવે D બિંદુના યામ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો તો D બિંદુ એ મધ્યબિંદુ છે માટે આ બંનેનો સરવાળો x યામનો સરવાળો એટલે કે 2 + 0 / 2 અને y યામનો સરવાળો ભાગ્યા 2 1 + 3 / 2 તો 2 + 0 એટલે 2 / 2 એટલે 1 થશે 1 + 3 એટલે 4 થશે 4 / 2 એની કિંમત 2 રહેશે એ જ રીતે E છે એ AC નું મધ્યબિંદુ છે માટે E બિંદુના યામ બંનેના x યામનો સરવાળો એટલે કે 0 + 0 છેદમાં 2 પછી y યામનો સરવાળો -1 + 3 એના છેદમાં 2 0 + 0 એટલે 0 થશે 0 / 2 એની કિંમત 0 થશે એટલે જવાબ 0 -1 + 3 અસમાન નિશાની બાદબાકી 3 માંથી 1 બાદ કરો 2 રહેશે 2 / 2 એની કિંમત 1 થશે એ જ રીતે F બિંદુ એ મધ્યબિંદુ છે AB નું તો F બિંદુના યામ એટલે x યામનો સરવાળો 0 + 2 એના છેદમાં 2 y યામનો સરવાળો -1 + 1 એના છેદમાં 2 0 + 2 એની કિંમત 2 થશે 2 / 2 એટલે 1 -1 + 1 એટલે 0 0 / 2 એટલે 0 તો આપણને વિદ્યાર્થી મિત્રો D E અને F ત્રણેયના યામ મળી ગયા D ના યામ મળે છે 1 2 E ના યામ 0 1 અને F બિંદુના યામ છે 1 0 હવે સૌથી પહેલા આપણે DEF નું ક્ષેત્રફળ શોધવાનું છે તો DEF લખી નાખ્યું છે તમને આગળના ભાગની અંદર શીખવાયું ક્ષેત્રફળ તો પહેલા બિંદુનો x યામ એટલે 1 બાકીના બંને બિંદુના ક્રમની અંદર y યામની બાદબાકી 1 - 0 વત્તા બીજા બિંદુનો x યામ એના પછીના ક્રમમાં y યામની બાદબાકી આ 0 -2 ત્યાર પછી ત્રીજા બિંદુનો x યામ 1 એના પછીના y યામની બાદબાકી 2 - 1 સાદુરૂપ આપીએ 1 એના છેદમાં 2 આ 1 એને ગુણ્યા 1 માંથી 0 બાદ કરો તો 1
0 એને ગુણ્યા 0 માઈનસ 2 એટલે માઈનસ 2 પણ 0 વડે ગુણાકાર એટલે 0 મૂકી દઉં છું વત્તા 1 2 માંથી 1 બાદ કરો તો 1 સાદુરૂપ આપો આ 1 ના છેદમાં 2 1 ગુણ્યા 1 એટલે 1 વત્તા 0 વત્તા 1 ગુણ્યા 1 એટલે 1 થશે વિદ્યાર્થી મિત્રો તો આ બરાબર નિશાની 1 ના છેદમાં 2 એને ગુણ્યા 1 વત્તા 0 વત્તા 1 એટલે 2 2 ભાઈ 2 ઉડી જશે માત્ર વચ્ચે 1 એકમ સ્ક્વેર અથવા તો ચોરસ એકમ તો DF નું ક્ષેત્રફળ મળી ગયું હજી આગળ રકમમાં એમ કીધું છે DF નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો ગુણોત્તર એટલે કે બંનેનો ભાગાકાર તો આપણે ABC નું ક્ષેત્રફળ શોધવું પડશે માટે અહીં A બિંદુને અહીંયા લખી નાખીએ અહીં A 0 1 B બિંદુને અહીંયા 2 1 અને C બિંદુને અહીંયા વિદ્યાર્થી મિત્રો 0 3 છે ફરી એક જોઈ લો A બિંદુને અહીંયા 0 1 B બિંદુને અહીંયા આપણે દર્શાવેલા છે 2 1 C બિંદુને અહીંયા 0 3 છે તો ABC નું ક્ષેત્રફળ શોધીએ ABC બરાબર 1 ના છેદમાં 2 પહેલાનો x શ્યામ 0 એને ગુણ્યા બાકીના બંને વાયામની બાદબાકી 1 3 વત્તા બીજા બિંદુનો x શ્યામ એના પછીના બે વાયામની બાદબાકી 3 માઈનસ 1 માઈનસ અને માઈનસ પ્લસ 1 વત્તા ત્રીજા બિંદુનો x શ્યામ 0 એને ગુણ્યા બાકીના વાયામની બાદબાકી -1 અને -1 વિદ્યાર્થી મિત્રો 1 ના છેદમાં 2 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે 0 વત્તા 3 વત્તા 1 એટલે 4 4 ગુણ્યા 2 એટલે 8 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે 0 તો વિદ્યાર્થી મિત્રો 1 ના છેદમાં 2 એને ગુણ્યા 8 4 દુ 8 એટલે 4 એકમ સ્ક્વેર હવે બંનેનો ગુણોત્તર શોધવાનો છે એટલે કે DEF એના છેદમાં ABC બરાબર DF ની કિંમત કેટલી મળી 1 એના છેદમાં 4 એટલે કે ગુણોત્તર થશે 1 ના છેદમાં 4 એટલે ગુણોત્તરના સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાય માટે DEF z ABC બરાબર 1/4 થશે વિદ્યાર્થી મિત્રો આ ગુણોત્તર આપણે મેળવો છે ટૂંકા પ્રશ્નમાં ઉપયોગ પણ થઈ શકે કે ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી મળતું ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ હંમેશા મૂળ ત્રિકોણ કરતા ચોથા ભાગનું હોય છે વધારામાં આ બધા ત્રિકોણ જોઈ શકાય છે ચાર એક સરખા ત્રિકોણ બને છે ચારેયનું ક્ષેત્રફળ કેવું હોય હંમેશા સરખું જ હોય છે આ યાદ રાખજો ટૂંકા પ્રશ્નમાં પણ આ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ નંબર 4 છે -4 -2 -3 -5 3 2 અને 2 3 એ કોઈ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે ક્રમિક એટલે ક્રમમાં જ આપેલા એ કોઈ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે ખબર છે તો એનો ઉપયોગ કરી આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી નાખીએ દાખલા તરીકે અહીંયા કોઈ વિકર્ણ દોરો હું અહીંયા તો બરોબર જો કે આપણી પાસે બે ત્રિકોણ થશે એક ત્રિકોણ ABC અને એક ત્રિકોણ ADC બેને અલગ અલગ લાઇનિંગ થી દર્શાવેલ છે જો તો આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી જાય વિદ્યાર્થી મિત્રો બંને ત્રિકોણના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરી નાખીએ તો આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા ત્રિકોણ ABC નું ત્યાર પછી ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ શોધીએ તો અહીં A B અને C ના યામ લખના કે ક્રમમાં અહીં A કૌંસમાં -4 -2 B કૌંસમાં -3 -5 અને C કૌંસમાં 3 -2 છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો દાખલો માર્ચ 2020 માં પૂછાયેલો છે તો ABC નું ક્ષેત્રફળ શોધીએ સૌથી પહેલા ABC બરાબર 1/2 કૌંસમાં સૌથી પહેલા બિંદુનો x યામ એ પછી બંને વાયામની બાદબાકી -5 માઈનસ અને માઈનસ પ્લસ 2 આ વત્તા
બીજા બિંદુનો એક્સિયમ -3 અને વાયમની બાદબાકી એટલે કે -2 માઈનસ અને માઈનસ પ્લસ વત્તા ત્રીજા બિંદુનો એક્સિયમ 3 એને ગુણ્યા બાકીના વાયમની બાદબાકી એટલે -2 માઈનસ -5 એટલે માઈનસ અને માઈનસ પ્લસ 5 થશે। વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપે 1/2 ગુણ્યા -5 વત્તા 2 એટલે -3 થશે। -3 નો -4 સાથે ગુણાકાર કરો એટલે માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ થશે 4 તેરી 12 થશે। ફરી એક વખત -5 વત્તા 2 એટલે -3 -3 નો -4 સાથે 3 ચોક 12 માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ વત્તા -2 વત્તા 2 એટલે શૂન્ય સાથે કોઈ પણ ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો શૂન્ય જ થશે। -2 વત્તા 5 એટલે 3 એને ગુણ્યા 3 એટલે 9 થશે વિદ્યાર્થી મિત્રો। તો 1/2 9 વત્તા 12 એટલે 21। તો અહીંયા આપણે મળે છે 21/2 એકમ સ્ક્વેર। ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે વિદ્યાર્થી મિત્રો આપણને જે મળે છે એ 21/2 એકમ સ્ક્વેર। એ જ રીતે હવે ABC નું ક્ષેત્રફળ શોધીએ તો પહેલા બિંદુઓ લખી નાખીએ। A બિંદુ એના અહીંયા -4 -2 છે। D બિંદુ છે એના અહીંયા 2 અને 3 છે અને C બિંદુ છે એના અહીંયા 3 -2 છે। ફરી એક વખત ચેક કરી લેજો। A બિંદુ -4 -2, D બિંદુ 2 અને 3, C બિંદુ 3 -2। હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો આપણે શોધીએ તો એ જ રીતે કે ABC બરાબર 1/2 આ મોટા કૌંસમાં પેલા બિંદુનો એક્સિયમ એટલે -4 એને ગુણ્યા બાકીના બંને વાયમની બાદબાકી 3 માઈનસ -2 એટલે +2 પછી વત્તા બીજા બિંદુનો એક્સિયમ એટલે 2 એને ગુણ્યા બાકીના વાયમની બાદબાકી -2 એના પછીનો વાયમ અહીંયા આવે છે માઈનસ અને માઈનસ +2 વત્તા ત્રીજા બિંદુનો એક્સિયમ 3 એને ગુણ્યા એના પછીના વાયમની બાદબાકી -2 અને -3 થશે વિદ્યાર્થી મિત્રો। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો બરોબર સાદુરૂપ આપીએ આપણે તો 1/2 આ -4 અને 3 વત્તા 2 એટલે 5 5 એને ગુણ્યા -4 એટલે -20 પર એક વખત 3 વત્તા 2 એટલે 5 થશે 5 નો -4 સાથે ગુણાકાર કરો -20 -2 વત્તા 2 એટલે 0 થઈ જશે 0 નો 2 સાથે ગુણાકાર કરો તો 0 જ રહેશે। અહીંયા જુઓ -2 -3 સરખી નિશાની સરવાળો -5 -5 નો 3 સાથે ગુણાકાર કરો -15 આ -15 તો 1/2 -20 -15 સરખી નિશાની સરવાળો -35 તો અહીંયા જવાબ આવશે -35 એના છેદમાં 2 પણ વિદ્યાર્થી મિત્રો કોઈનું ક્ષેત્રફળ ઋણ હોઈ શકે નહીં તો અહીંયા લખવું પડશે પણ કોઈનું ક્ષેત્રફળ ઋણ ન હોઈ શકે માટે ABC નું ક્ષેત્રફળ -35 આવી તેને બદલે એ પ્લસમાં જોઈએ 35 એના છેદમાં 2 એકમ સ્ક્વેર। વિદ્યાર્થી મિત્રો બંનેનું ક્ષેત્રફળ મળી ગયું તો હવે આ બંનેનો સરવાળો કરીએ તો ABCD નું ક્ષેત્રફળ મળી જાય માટે ABCD બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ABC વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ એટલે કે ADC તો ABC નો જવાબ મળ્યો તો 21 એના છેદમાં 2 વિદ્યાર્થી મિત્રો અને ADC નું ક્ષેત્રફળ આપણે મળે છે 35 એના છેદમાં 2 સમછેદી છે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરો 21 35 એટલે 56 થશે એના છેદમાં 2 56 ભાગ્યા 2 એટલે 28 એકમ સ્ક્વેર તો આમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 28 એકમ સ્ક્વેર થશે વિદ્યાર્થી મિત્રો।
વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.3 એક્સરસાઇઝ 5 એટલે કે છેલ્લી એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝ સાથે આ પ્રકરણ આપણે પૂર્ણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક માહિતી સરસ મજાની આપેલી છે. ધોરણ 9 માં તમે એક વેદાંત ભણી ગયા છો કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણમાં વિભાજન કરે છે. શું કહેવા માંગે છે કે આ ત્રિકોણની મધ્યગા છે વિદ્યાર્થી મિત્રો, આ મધ્યગા છે. મધ્યગા કોને કહેવાય તમને ખબર છે કે ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રિકોણની મધ્યગા બને. તો અહીં AD છે એ ત્રિકોણની મધ્યગા છે. આ મધ્યગા શું કરે છે કે ત્રિકોણને બે સમાન ક્ષેત્રફળ એટલે કે લાઇનિંગ કોણ જે ત્રિકોણ દોરો એ ABD અને લાઇનિંગ કોણનો ત્રિકોણ ACD એ બંનેના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન હોય છે. એવું વિધાન આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે. એ સાચું છે ખોટું એ આપણે અહીંયા ચકાસવાનું છે. તો એનો અર્થ એમ થાય કે આપણે ABD નું ક્ષેત્રફળ શોધીએ અને પછી ACD નું ક્ષેત્રફળ શોધીએ તો બંનેના ક્ષેત્રફળ સમાન આવે તો એમ કહી શકાય કે ત્રિકોણની મધ્યગા છે એ ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણમાં વિભાજન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ત્રિકોણ ABC માં AD મધ્યગા છે માટે AD મધ્યગા હોય તો DA BC નું મધ્યબિંદુ થશે. તો D એ BC નું મધ્યબિંદુ હોય વિદ્યાર્થી મિત્રો, તો D બિંદુના યામ શું મળશે? તો આપણે શોધવા પડશે બંનેનો સરવાળો 3 + 5, x યામનો સરવાળો એના છેદમાં 2 અને y યામનો સરવાળો -2 + 2 એના છેદમાં 2. તો બરાબર 3 + 5 એટલે 8, 8 એના છેદમાં 2 એટલે 4 થશે. -2 + 2 એટલે 0, -2 + 2 એટલે 0, 0 ના છેદમાં 2 એટલે 0 થશે. તો D બિંદુના યામ મળી ગયા 4 અને 0. તો મધ્યગા AD છે. અહીં મધ્યગા AD થી બનતા બે ત્રિકોણ એક ત્રિકોણ ABD છે અને બીજો ત્રિકોણ છે એ ACD છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે ત્રિકોણના ક્ષેત્રફળ છે એ આપણે કેવા બતાવવા છે? સમાન બતાવવા છે. તો જોઈએ બરોબર. તો સૌથી પહેલા ABD નું ક્ષેત્રફળ. તો A બિંદુના યામ રાખો 4 - 6, B બિંદુના યામ છે 3 - 2 અને D બિંદુના યામ હમણાં જ આપણે મેળવ્યા 4 અને 0 છે. તો માટે ABD બરાબર 1/2 પહેલા બિંદુનો x યામ 4 અને બાકીના બંને બિંદુના y યામની બાદબાકી -2 -0. બીજા બિંદુનો x યામ 3, બાકીના બિંદુના y યામ 0 -6 એટલે 0 + 6. ત્રીજા બિંદુનો x યામ 4 એને ગુણ્યા બાકીના y યામની બાદબાકી -6 -2 એટલે -2 સાદુરૂપ આપીએ 1 એના છેદમાં 2 કૌંસમાં -2 -0 એટલે -2 થશે. -2 નો 4 સાથે ગુણાકાર -8, 0 + 6 એટલે 6, 6 × 3 એટલે 18. અહીંયા જો -6 + 2 એટલે -4, -4 એટલે ગુણ્યા 4 એટલે -16 બરાબર 1/2 કૌંસમાં ચોગડો -8 + 18 એટલે 10, 10 માંથી 16 બાદ કરો -6, -6 બરાબર -3. પણ હમણાં કીધું ક્ષેત્રફળ ઋણમાં હોઈ શકે નહીં, તો બરાબર 3 એકમ સ્ક્વેર. આને કયો નંબર 1 વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે બીજો ત્રિકોણ આપણે સૌથી પહેલા A B અને D, તો એ જ રીતે AC અને D નું ક્ષેત્રફળ શોધવું છે. તો એ બિંદુના યામ લખીએ A કૌંસમાં 4 - 6,
સી બિંદુને અહીંયા 5 અને 2 અને ડી બિંદુને અહીંયા 4 અને 0. હવે આનું ક્ષેત્રફળ શોધીએ. ACD બરાબર 1/2. પહેલા બિંદુનો x યામ બાકીના બંને બિંદુના y યામની બાદબાકી 2 - 0. બીજા બિંદુનો x યામ 5 બાકીના બિંદુના y યામની બાદબાકી 0 માઈનસ અને માઈનસ પ્લસ 6. ત્રીજા બિંદુનો x યામ 4 એના પછીના બિંદુનો y યામની બાદબાકી -6 -2. સાદુરૂપ આપીએ 1/2 2 માંથી 0 બાદ કરીએ તો 2 એને ગુણ્યા 4 એટલે 8 થશે વિદ્યાર્થી મિત્રો. વત્તા 0 + 6 6 ગુણ્યા 5 એટલે 30 થશે. 6 -6 -2 એટલે -8 -8 એને ગુણ્યા +4 એટલે -32 થશે. 30 માંથી 32 બાદ કરો -2 વત્તા 8 એટલે 6 થશે. બરાબર 6/2 એટલે 3 એકમ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો 1 અને 2 નો જવાબ જોવો કેવો આવે છે, સમાન આવે છે. માટે 1 અને 2 પરથી 1 અને 2 પરથી ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ. આમ કહી શકાય કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણમાં એ વિભાજન કરે છે. તો મધ્યગાથી બનતા બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા આવે છે વિદ્યાર્થી મિત્રો, સમાન આવે છે. આ સાથે પ્રકરણ નંબર 7 અહીં પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો બહુ સારી રીતે આનો અભ્યાસ કરજો. આ પ્રકરણના બધા વિડિયો વારંવાર ચેક કરજો, વારંવાર જોજો વિદ્યાર્થી મિત્રો. આ પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. ફરી એક વખત જો હજુ સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો આ ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરજો. અને નવા ભાગની અંદર નવા વિડિયોમાં ફરી એક વખત મળશું. હવે પ્રકરણ 6 ની આપણે શરૂઆત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો નવા વિડિયોની અંદર પ્રકરણ નંબર 6 એની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ. હવે તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત પ્રકરણ નંબર 6 સમરૂપતા ભૂમિતિની અંદર જ્યોમેટ્રીની અંદર આપણે ફરી એક વખત મળશું. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો કે જેથી કરીને તમને વિડિયોઝ છે એ નિયમિત રીતે મળતા રહે. આભાર, થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.